ઘણા લોકો કહે છે કે ઉંમર નાની છે, ની રિપ્લેસમેન્ટ ના કરાય, અથવા ઉંમર બહુ વધારે છે, ની રિપ્લેસમેન્ટ ના કરાય. હવે જે લોકોને સંધિવા છે, નાની ઉંમરે હાડકાં ખરાબ થઈ ગયા છે, અથવા પગમાં પોલિયો છે એક પગમાં અને એક જ પગ સારો છે, અથવા જન્મથી પગ વાંકા ચૂકા લઈને જન્મેલા લોકો છે, એવા લોકોને કદાચ 25થી 35 વર્ષની વચ્ચે પણ ઘૂંટણ ઘસાઈ જાય તો એવા દર્દીને નાની ઉંમરે પણ ની રિપ્લેસમેન્ટ કરવું જોઈએ અને એમને ફરીથી ચાલતા ફરતા કરવા જોઈએ. હવે જે માણસ એવો છે કે જીમમાં જાય છે, ફિટ છે, યોગા કરે છે, સારામાં સારો ખોરાક ખાય છે અને જિંદગીમાં બીજા કોઈ વ્યસનો નથી, એવા માણસને કદાચ 90 વર્ષે પણ રિપ્લેસમેન્ટની જરૂર ના પડે. તો એવા માણસને 90 વર્ષે પણ નેચરલ નહીં પડે, સારી રીતે જીવતો હોય તો એને જીવવા દેવો પડે. જે માણસને ઘૂંટણ ગમે તે ઉંમરે ખરાબ થયા હોય એ ઉંમરે ચેન્જ કરવા જોઈએ, એમાં નુકસાન નથી. ઉંમરને રિપ્લેસમેન્ટ સાથે કોઈ લેવા દેવા નથી.